सेफ साइड मार खोरी काढे में सेफ साइड जो કે બીજાના અનુભવના આધાર લીધેલો શાસ્ત્રોના અનુભવનો પણ સેફ સાઈડ માર્ક કાઢી ગયો બિલકુલ સેફ ક્વાઇટ સેફ ભગવાન પણ ઉપરી નહીં એવો સેફ સાઈડ માર્ક કાઢી કાઢેલો કોઈ ઉપરી જ નહીં જો દર અસલ ખુબારી બેહું છું ને 89 વર્ષે દરસલ કુમારી બેહું છું ને કોના બાપ નો ભાઈ છે મને Nobody is superior to me. એક બાજુ હું શું કહું છું nobody is superior to me અને એક બાજુ કહું છું everybody is superior to me. વ્યવહારમાં એવું રીતે કહું છું વ્યવહારમાં શું કહું છું કે લઘુત્તમ કઉ છું અને ખરી રીતે હું ગુરુત્તમ છું. વ્યવહારમાં મને કોઈ ગધેડો કે તો હું કહું ભાઈ ત્યાં તો બહુ સારું ઇનામ આપ્યું હું તો એથી નાનો છું. લઘુત્તમ એટલે નાનો નાનો અને ખરી ખરી રીતે હું શું છું નિશ્ચયથી ઉપરી નો ઉપરી છું એટલે ગુરુત્તમ એટલે લઘુત્તમ બે દ્રષ્ટિએ છું. દરેક ને થવાનું છે કોઈના ઉપરી થવાની જરૂર નથી. જો ઉપરી થશો તો તમારે અંડર હેન્ડ માં આવવું પડશે. અંડર હેન્ડ પણ ના જોઈએ ઉપરી પણ ના જોઈએ એવી જગ્યા જોઈએ. દાદા કોઈ કે તમે મારા ઉપરી થાવ તો શું કરવું? ના ના તારે કરવા કરજે પણ મારે ઉપરી થઈને હું ક્યાં પડું પાછું કે કાલે ઉપરી પડે જગ્યા પર તો કાલે ઉતારી પાડું. મારે તું ચલાવવાનું તું બેહાડું ત્યાં બેહાડું બેહાડી દે કઈ એ ઉતારી પાડે અને પાછ ચડાવે ઉપરી પણ સ્થાપન પાછતા ઉતારી પાડે. એક દાડો કે એકદમ અક્કલ વગર ના થયો તાર ઉતારી પડ્યો ને ત્યાં આખું એ જગત એ પ્રમાણે જ કરે છે દાદા એટલે કઉ છું. જગત મારે ખાય છે ને એ નિરંતર સવારમાં ઉઠ્યો તો આથી ત્યાં મોડા પર દિવાલ ચોપડી હોય એવું ફર્યા જ કરતો હોય. આટલું બધું ઘી મળે છે આટલું બધું બીજું બધું મળે છે અને ઘી દિવાલ ચોપડી જ પડતો હોય. મને ના મળ્યા ને તો દિવેલ ચોપડેલા જ હોય. મને મળ્યા પછી પ્રફુલ્લિત થાય છે. બોલાવી બરોબર છે કે દાદા તમે આપેલો અંદર નો આનંદ ચક્રવર્તી વ્યાજ સાથે વધે દાદા. હા